દોરી થશે છલોછલ। તો જીવાદોરી થવા જઈ રહી છે છલોછલ અને આ વર્ષે એવું થયું છે। આમ તો છેલ્લા ઘણા વર્ષોથી જે તેની મહત્તમ સપાટીઓ હોય છે ત્યાં સુધી નર્મદા નદીમાં પાણીનો ભરાવો આવતો હોય છે, પણ આ વખતે આ સિઝનમાં અને મધ ચોમાસે અને નૈઋત્ય ચોમાસું અધ વચ્ચે છે અને તેવામાં જ આ નર્મદા જે નદી છે તેમાં પાણીનો ભરાવો કઈ હદે પહોંચ્યો છે તે પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। આંકડો પણ અમે આપને બતાવીશું। સરદાર સરોવર નર્મદા ડેમમાં જ્યાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે અને નર્મદા ડેમની હાલની જે જળ સપાટી છે તે 133.02 મીટર 133.2 મીટરે પહોંચી છે। સતત છઠ્ઠા વર્ષે જ્યાં 130થી વધારેની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે। નર્મદા ડેમમાં 3,27,000 ક્યુસેક પાણીની આવક થઈ છે। મધ્યપ્રદેશનો પણ વરસાદ છે અને તે વરસાદી પાણી જે છે તેનો જે ફ્લો છે તે નર્મદા નદી ત્યાં સુધી આવતો હોય છે અને ડેમમાંથી 4,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એ પાણી જે છે તે દક્ષિણથી લઈને મધ્ય તરફ આગળ આવતું હોય છે। નર્મદા ડેમ 81.37% ભરાતા જળ સંકટ હળવું થયું છે। આપણે કમસે કમ એટલું તો કહી શકીએ કે આવનારું જે એક વર્ષનો જે સમય છે, આવનારા ચોમાસા પહેલા જળ સંકટ કદાચ ન થાય। નર્મદા નદીમાં પાણી છોડાતા 3 જિલ્લા અને 3 જિલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તેમાં પણ નજીકમાં આવેલા જે તાલુકા કે ગામડાઓ છે તેમને ખાસ કહી દેવામાં આવ્યું છે કે સાચવજો અને એ બાબતોને લઈને પણ તંત્ર તકેદારીના ભાગરૂપે પણ બધી જ જરૂરિયાતો પૂરી કરશે। પણ છેલ્લા 24 કલાકમાં ડેમનું જળસ્તર જે છે તે 2.44 મીટર વધી ચૂક્યું છે અને એટલા માટે જ આ નર્મદા નદી જે છે તેનું જે 133થી વધારેનું જે આ મીટર છે તેનું જે સપાટી છે તે ક્રોસ કરી ચૂક્યું છે। એક રાહતની બાબત કહી શકાય, ખૂબ જ સારી બાબત કહી શકાય।